ગમે તેમ કરીને આ ડોક્ટરને પટાવવો જ પડશે, તો જ હું હંસરાજની હંસલી બની શકીશ. મારે મારા રૂપની જાળમાં આ ડોક્ટરને ફસાવવો જ પડશે. લાગે છે આજે તો દિવાળી અને હોળી બંને સાથે જ મનાવવા મળશે. શું થાય છે ડોક્ટર સાહેબ? ધરતીકંપ. પણ ધરતી તો હલતી નથી. મારામાં ધરતીકંપ આવ્યો છે. તે મને હાથ લગાડ્યો ને તો મારામાં સુનામી આવી છે. લોહીમાં મોજા ઉછળે છે. જો મારા કારણે આ ધરતીકંપ આવ્યો હોય તો મારે જ તમારો ઈલાજ કરવો જોઈએ, નહીં? જે પણ કરવું હોય એ જલ્દી કર. પણ મારી પણ એક શરત છે. મને તારી બધી શરતો મંજૂર છે. તો તમે મારી મોટી બહેનનું ડેથ સર્ટિફિકેટ બનાવી દો, એ પણ વગર પોસ્ટમોર્ટમ કર્યા વગર. પણ આ તો છેતરપિંડી કહેવાય, ગેરકાનૂની. એમ તો આપણે જે કરીએ છીએ એ કાનૂની છે કે? ઠીક છે, મને તારી બધી શરતો મંજૂર છે, પણ મારો ઈલાજ જલ્દી કર. તમારા વાલા, મારા છેલ છબીલા, તમે જલ્દીથી સર્ટિફિકેટ બનાવો. પછી તમે જુઓ હું તમારો કેવો ઈલાજ કરું છું.